મિત્રો જ્યારે પણ તમે ઇંગ્લિશ મૂવીઝ કે પછી સિરીઝ જોતા હશો ને તો તમને આવા શબ્દો સંભળાતા હશે, લેમી, ગોના, વોના અને ગીમી. તો આ શબ્દનો મિનિંગ શું થાય આપણે એક્ઝામ્પલ સાથે જોઈએ. સૌથી પહેલું છે લેમી. લેમીનો મતલબ થાય લેટ મી, મને કોઈ કામ કરવા દો. માની લો કે આપણે કહ્યું મને બોલવા દો તો લેમી સ્પીક, મને દોડવા દો તો લેમી રન. આ રીતે એને શોર્ટ ફોર્મમાં બોલાય છે. બીજું છે ગીમી. ગીમીનો મતલબ થાય ગીવ મી, એટલે કે મને આપો, મને પૈસા આપો, ગીમી મની. મને પેન આપો, ગીમી પેન. એના પછી ત્રીજું છે વોના. વોના એટલે વોન્ટ ટુ, મારે કોઈ કામ કરવું છે, આપણી ઈચ્છા હોય ત્યારે. મારે ખાવું છે, આઈ વોના ઈટ. હું વાત કરવા માંગુ છું તો આઈ વોના ટોક. એના પછી છે ગોના. ગોના એટલે થાય ગોઈંગ ટુ, આપણે ફ્યુચરની કોઈ પ્લાનિંગ બતાવતા હોય ત્યારે. હું દોડવા જઈ રહ્યો છું, આઈ એમ ગોના રન. હું શીખવા જઈ રહ્યો છું, આઈ એમ ગોના લર્ન. મિત્રો કેવી રીતે, આવી જ રીતે તમારે આ બે જે સેન્ટેન્સ દેખાય છે ને બંનેના આન્સર કોમેન્ટ કરવાના છે કોમેન્ટ સેક્શનમાં. તો અત્યારે જ કરી દો ને આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે અત્યારે જ ફોલો અથવા તો સબસ્ક્રાઇબનું બટન દબાવી અને કમેન્ટ સેક્શનમાં રેડ કલરનું હાર્ટ મૂકી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો.